આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ રહી છે સવારે 8 વાગે. આજે થોડી લેટ જ થઈ છે કેમ કે કાલે રનિંગ કર્યું હોવાને લીધે આજે થોડું બોડી પેઇન થઈ રહ્યું હતું. એટલા માટે આજે થોડો રેસ્ટ જ કરી લીધો. ઘણા દિવસથી આ રનિંગ છે છોડી દીધું હતું અને ફરી સ્ટાર્ટ કર્યું એટલે આ પ્રોબ્લેમ તો થવાનો જ છે. સો આજે મને બી બહુ વધારે બોડી પેઇન થઈ રહ્યું હતું એટલા માટે મેં આજે થોડો રેસ્ટ જ કરી લીધો એન્ડ ફરી સ્ટાર્ટ કરીશ રનિંગ. સો અત્યારે જાગી અને ડાયરેક્ટલી મેં મારું ડેઇલીની જેમ જ રૂટીન સ્ટાર્ટ કરી. સૌથી પહેલાં સ્નાન કરી એન્ડ ફ્રેશ થઈને ડાયરેક્ટલી મેં આવી ગઈ કિચનમાં. એન્ડ સૌથી પહેલાં મારી મોર્નિંગ થતી હોય છે ડેઇલીની જેમ જ. પહેલાં તમે વ્લોગ જોતા હશો તો ખબર જ હશે કે ગરમ પાણી જોડે એ બી મેં ગરમ પાણી છે ઘણીવાર નોર્મલ તો નથી પીતી બટ આ તરફ તમે જોઈ શકો છો આ ગરમ પાણીની અંદર મેં શું મિક્સ કર્યું છે, આ ડ્રિંક કઈ રીતે રેડી કર્યું છે એ તમારે જોવું હોય તો એમનો શોર્ટ્સ વિડીયો મેં અપલોડ કરી દઈશ, ત્યાંથી તમને જોવા મળી જશે. ઓલરેડી મેં આમની અંદર નમક એન્ડ લીંબુ એન્ડ હલ્દી અને ગરમ પાણી જોડે મેં પી રહી છું. એમના બહુ બધા ફાયદા છે, જે પીતા હશે એમને ખબર જ હશે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. આજે મારી મોર્નિંગ તો થોડી લેટ જ થઈ છે કેમ કે મંથલી પ્રોબ્લેમના લીધે માનસી દાદુના બનાવવાના નથી. સો મેં લેટ જ જાગી હતી. સો એન્ડ કાલે મારા આખા ફ્લેટની સાફ સફાઈ કરી રહી હતી. એ તો થઈ ગઈ છે બટ બધા કપડાં એક ઢગલ કપડાં પડ્યા છે, એમનો વારો છે આજે. બટ સૌથી પહેલાં અત્યારે મને મારી પેટ પૂજા કરવા જોઈએ છે. તો સૌથી પહેલાં મેં જઈશ કિચનમાં એન્ડ નાસ્તો વગેરે રેડી કરીશ. નાસ્તો કરીને ત્યાર પછી મારું રૂટીન સ્ટાર્ટ કરીશ. સો ચલો સૌથી પહેલાં તો મેં અત્યારે નાસ્તો વગેરે કરીશ, મારી પેટ પૂજા થઈ જાય ત્યાર પછી મેં કામ કોઈ બી બીજું કરીશ. કહેવાય છે ને પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. સૌથી પહેલાં મેં બી એ કરીશ એન્ડ ત્યાર પછી મેં મારું છે રૂટીન આગળ તમારી જોડે શેર બી કરતી રહીશ. એન્ડ આઈ હોપ કે દોસ્તો તમને લોકોને મારા બ્લોગ પસંદ આવી રહ્યા છે. તો પસંદ આવી રહ્યા છે તો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો એન્ડ મારી ચેનલને શેર કરજો જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે. મારે ડેલી રૂટીન જ હોય છે એન્ડ મેં બી ટ્રાય કરીશ કે તમારા માટે અલગ કન્ટેન્ટ લાવી શકું. એન્ડ સજેસ્ટ કરું કે નેક્સ્ટ બ્લોગ છે મેં કયા ટૉપિક પર બનાવું. ચલો મેં આજે એને કોઈ એક કમેન્ટ્સ બી કરી હતી કે પ્રોપર ગુજરાતી બોલો અને એક બી ઇંગ્લિશ વર્ડ નહીં, પ્રોપર ગુજરાતીમાં એક બ્લોગ બનાવો. તો મેં ટ્રાય કરીશ. આઈ વિલ ટ્રાય કે સમય મળતા એની સાથે કે મેં ટ્રાય કરીશ. પોસિબલ તો નથી બટ તો બી એક ટ્રાય કરીશ. જેમને બી કમેન્ટ્સ કરી હતી કે પ્રોપર ગુજરાતીમાં એક બ્લોગ બનાવો. સો એકવાર મેં એ બી ટ્રાય કરીશ કે પ્રોપર આખો દિવસ ગુજરાતી બોલી શકાય છે આપણી કંઈ, કેમ કે હેબિટ પડી ગઈ હોય. સો વચ્ચે વચ્ચે ઇંગ્લિશ તો આવવાનું જ છે. સો ચલો મોર્નિંગમાં જ મેં અત્યારે નાસ્તો વગેરે કરીએ ત્યાર પછી મારું રૂટીન સ્ટાર્ટ કરી દઉં કેમ કે જ્યારે એક્ઝામ દેવા ગયા હતા ને એક વીક પહેલાં મેં કપડાં ધોતા ધોયા બધું રિવિઝન કરવાને માટેથી કે ફટાફટથી ચલો બધું રિવિઝન થઈ જાય એટલા માટે અત્યારે કપડાં નહીં ધોવા અને એક્ઝામ આપીને દઉં. તો એક વીકના કપડાં ઢગલો ભેગા કર્યા છે એટલે બધા મારે ધોવાના છે બટ મેં નહીં ધોઉં, મારું મશીન ધોશે. તો ચલો ફટાફટથી નાસ્તો કરીને ત્યાર પછી તમને બી મળીશ ના. સો આ તરફ અત્યારે મેં બી આવી ગઈ હતી કિચનમાં. સૌથી પહેલાં મારો નાસ્તો વગેરે રેડી કરીશ એન્ડ કિચનમાં તો અત્યારે બધી વસ્તુ આમ જ પડી છે કેમ કે કાલે બધું મેં સાફ સફાઈ કરી બટ ગોઠવાનું બધું બાકી પડ્યું છે. બટ કોઈ નહીં, ચલો. એન્ડ નાસ્તો મને સવારમાં કંઈક આ રીતે જોઈએ છે, ભાખરી પરોઠા યા ફિર એ રીતે. બટ હમણાં જ્યાં સુધી તૈયારીઓ ચાલુ હતી, વાંચવાનું ચાલુ હતું ત્યાં સુધી તો મેં ખારી અને ચાય જોડે જ દિવસો પસાર કર્યા છે. બટ હવે વાંચવાનું ફિનિશ થઈ ગયું છે, હમણાં થોડું સ્કીપ કર્યું છે તો મેં જાતે નાસ્તો આ રીતે રેડી કરી લીધો. અને ત્યાર પછી આ 8 દિવસના જે કપડાં ધોવાના ભેગા કર્યા હતા એક્ઝામ હતી એમના લીધે, સો એ બી મેં ફટાફટથી અત્યારે મારા મશીનમાં નાખી દીધા છે. એન્ડ આ તરફ અત્યારે ફટાફટથી મારા ફ્લેટને મેં ક્લીન કરીશ કેમ કે ડેઇલી એટલી સાફ સફાઈ તો થવી જ જોઈએ. એન્ડ આ તરફ વિન્ડો ઓપન કરીને જોયું તો બહારનો નજારો કંઈક આ રીતે આવી રહ્યો છે. એન્ડ આ તરફ બધા કપડાં મારા મશીને ધોઈને મને આપી દીધા છે. એન્ડ ચલો ફટાફટથી મારો ફ્લેટ છે એ ક્લીન કરી એન્ડ ત્યાર પછી મારું આગળનું રૂટીન સ્ટાર્ટ કરીશું. એન્ડ આજે મારો પ્લાન કંઈક અલગ જ છે. સો ફટાફટથી ચલો થોડી વાર મેં રેસ્ટ બી કરી લઈશ, થાકી બી ગઈ છું બહુ બધા કપડાઓ વોશ કરી. એન્ડ ત્યાર પછી ફાઇનલી થોડી વાર રેસ્ટ કર્યા પછી એન્ડ આ તરફ અત્યારે વાગી ગયા છે 4 એન્ડ મેં બી થઈ ગઈ હતી રેડી કેમ કે જઈ રહી છું બહાર. સો ચલો ઓલરેડી ખ્યાલ તો તમને આવી જ ગયો છે મેં ક્યાં જઈ રહી છું. સો ફાઇનલી મેં બી નીકળી ગઈ છું એન્ડ રસ્તામાં જતાં જતાં આ વસ્તુ મને બહુ જ વધારે ફેવરેટ છે. શું છે ચલો કમેન્ટ્સ કરો તો કે આ બંને વસ્તુને તમે શું કહો છો. એન્ડ ત્યાંથી એ બંને વસ્તુ લઈ એન્ડ મેં બી નીકળી ગઈ એન્ડ પહોંચી જઈશું ડાયરેક્ટલી હમણાં ન્યારી ડેમ. એન્ડ વચ્ચે જતાં જતાં અહીંયા અત્યારે ઓલરેડી જાંબુડાની સિઝન ચાલી રહી છે અને મને તો બહુ જ પસંદ છે. તો રસ્તામાં જોજો તું ચાલ પછી
નાની છોકરી. તોડીને બતાવું મારી પાસે નથી. ના 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 આવું ખાટું મકોડા. સો ફાઇનલી દોસ્તો, આજે ઘણા દિવસ પછી મેં અને મારી ફ્રેન્ડ બંને આવી ગયા હતા ન્યારી ડેમ. ઘણા દિવસ ત્યાં પ્રિપરેશન ચાલુ હતી, રીડિંગ ચાલુ હતું, એટલા માટે અમે ક્યાંય જ નહોતા જઈ શકતા. નહીં તો ડેઈલી અમે ભેગા થતા હતા ગ્રાઉન્ડ પર રનિંગ કરવા માટે. બટ ઘણા સમયથી અલગ થઈ ગયા હતા. આજે ફરી પ્રિપરેશન બી ફિનિશ થઈ ગઈ છે, એક્ઝામ બી આપી દીધી છે અને ફાઇનલી આજે અમે લોકો આવી ગયા છીએ એન્જોય કરવા માટે. હવે એક્ઝામ ફિનિશ થયા પછી આટલો તો હક બને છે ને આપણો કે માઇન્ડ ફ્રેશ કરવા ક્યાંક જઈએ. સો ફાઇનલી આજે અમે ટાઈમ નીકાળી એન્ડ આવી ગયા છીએ એન્ડ રીડિંગ સ્ટાર્ટ કરવાના છીએ. બટ થોડા પહેલાં ફ્રી થઈ જાય, માઇન્ડ ફ્રેશ કરી લઈએ, થોડું ફરી લઈએ, ત્યાર પછી ફરી રીડિંગ સ્ટાર્ટ કરીશું. કેમ કે બહુ બધી એક્ઝામો આવે છે, એ બી આપીશું. સો અત્યારે તો ફ્રેન્ડ જોડે એન્જોય કરીશું એન્ડ ત્યાર પછી આગળ જઈને એક્ઝામની તૈયારીઓ કરીશું. સો અત્યારે તમે શું કરી રહ્યા છો ચલો કમેન્ટ્સ કરો. તો એક્ઝામ તો પતી ગઈ છે, કોઈ જોબ પર લાગી ગયું હશે, કોઈ પોતાનો ધંધો ખોલવાનું વિચારી રહ્યા હશે, બટ ખ્યાલ નહીં આવતો હોય કે શું કરીએ. સો ફાઇનલી અમે લોકો તો અત્યારે થોડું એન્જોય કરીએ એન્ડ ત્યાર પછી આગળનો પ્લાન બી થઈ ગયો છે કે આગળ શું કરીશું એ જ રીતે. બટ અત્યારે પહેલાં તો એન્જોય કરી લઈએ એન્ડ ત્યાર પછી અમે આગળ જે બી વિચાર્યું છે સ્ટાર્ટ કરીશું. સો આજે તો અમારો દિવસ સુપર રહ્યો છે કેમ કે બહાર મી એન્ડ માય ફ્રેન્ડ આવી ગયા છે અને ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે રાજકોટમાં કોઈ જોબ હોય તો કહેજો. તો યસ ડેફિનેટલી મેં બહુ જલ્દી એમનો વિડીયો શેર કરીશ. કાલે બી વ્લોગમાં કહ્યું હતું બટ કાલે મને ટાઈમ ન મળ્યો હતો. સો મેં બહુ જલ્દી શોર્ટ્સ અપલોડ કરી દઈશ. એન્ડ આ તરફ અત્યારે પહેલાં તો આજે તો મને ખૂબ જ મજા આવી છે મારી ફ્રેન્ડ જોડે. એન્ડ અહીંયા આવીને અમને બાળપણ યાદ ન આવે એવું તો બને જ નહીં. અહીંયા વર્ડની વળવાયો એન્ડ આ તરફ આ ન્યારી ડેમ. કેટલા લોકો અહીંયા આવ્યા છે ચલો કમેન્ટ્સ કરો તો કે ન્યારી ડેમ કેટલા લોકોએ જોયું છે. ઓલરેડી રાજકોટના હશે એ લોકો તો બધાને ખ્યાલ જ હશે અને ગયા જ હશે આ જગ્યા પર. સો એન્ડ અમે જ્યારે બી બોરિંગ થઈએ ત્યારે અહીંયા આવતા હોય છે કેમ કે અહીંયા નજારો બહુ સુપર હોય છે એન્ડ ઠંડી ઠંડી હવા ન્યારી ડેમના કિનારે. સો મજા જ કંઈક અલગ હોય છે. સો ફાઇનલી અમે લોકો તો આજે એન્જોય કરવા અહીંયા આવી ગયા છે. તમે જણાવો ફ્રી ટાઈમમાં અત્યારે જ્યારે પ્રિપરેશન ફિનિશ થઈ ગઈ છે, વાંચવાનું અત્યારે ફિનિશ થઈ ગયું છે કેમ કે એક્ઝામ જતી રહી છે, તો તમે ક્યાં ફરવા માટે નીકળી ગયા છો. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે અહીંયા કઈ રીતે જાઉં છું, એમના કરતાં જુનાગઢ જાઉં. યસ અમારો પ્લાન છે કે અમે ત્યાં બી જવાના છીએ બટ થોડા દિવસો પછી. એમના માટે મની બી જોઈએ. સો એ તો પહેલાં ભેગા કરવા પડશે એન્ડ ત્યાર પછી જઈશું જુનાગઢ વગેરે. બહુ બધા પ્લાન કર્યા છે, ત્યાં બી જઈશું બટ પહેલાં રાજકોટની અંદર ફરી લઈએ એન્ડ ત્યાર પછી ત્યાં જઈશું. સો ફાઇનલી આજે ઘણા દિવસ પછી હું ને મારા ફ્રેન્ડ ભેગા થયા છીએ બટ બહુ મજા આવી રહી છે અહીંયા અમને લોકોને. એન્ડ આ અંકલને તમે જોઈ રહ્યા છો, આ અંકલ ક્યારના અહીંયા રનિંગ કરી રહ્યા છે અને આપણને જુવાન જોત થઈને દોડવાની આળસ થાય છે. સવારમાં એક્ઝામ દેવી હોય છે, આ અંકલને ક્યાં હવે એક્ઝામ દેવાની છે તો પણ ક્યારના રનિંગ કરે છે. અમે ક્યારના જોઈએ છે ન્યારી ડેમને કાંઠે જે પેલો ઉપર પુલ બાંધેલો છે ત્યાં. એન્ડ ફાઇનલી ચલો અમે લોકો થોડી વાર અહીંયા એન્જોય કરીશું. એન્ડ ઘણા લોકોની કમેન્ટ્સ મેં રીડ્સ કરું છું બટ બધાને આન્સર નથી આપી શકતી. ઇન્સ્ટા પર બહુ બધા મેસેજ પડ્યા છે, સૌથી વધારે મેસેજ એ જ છે મારે કેટલા માર્ક્સ થાય છે. બટ મેં પહેલાં બી કહ્યું છે માર્ક્સ મેં કાઉન્ટ નથી કર્યા, રિઝલ્ટ આવશે ત્યારે જોઈ લેશું. એન્ડ ઘણા લોકો એવા મેસેજ કર્યા છે કોઈ જોબ હોય સારી તો સજેસ્ટ કરો, તમે જે જોબ કરો છો એ જણાવો. બટ મેં જે જોબ કરતી હતી એ સિઝન અત્યારે નથી, એ સિઝન પૂરતી જ જોબ હોય છે જ્યારે મેરેજની સિઝન હોય છે. એન્ડ કોર્પોરેટ ઇવેન્ટ હોય તો બી એ 1 થી 2 મળતી હોય છે. અત્યારે ખાસ કોઈ ઇવેન્ટ હોતી નથી તો ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ ચાલે. સો એ સિવાય અદર ઘણી બધી જોબ છે. રાજકોટ હોય તો અમે યા ફિર એમની બહાર હોય ત્યાં બી એ જોબ તમે કરી શકો છો. બટ એમના માટે એક પ્રોપરલી વિડીયો મેં શૂટ કરીને અપલોડ કરી દઈશ. સો આઈ હોપ કે જે લોકો કમેન્ટ્સ કરી રહ્યા હતા એમના આન્સર મળી ગયા હશે. એન્ડ આ તરફ કરો છો. હે ગાઈસ, આજે અમે આવી ગયા હતા. ગુડ ઇવનિંગ. સો ચલો આ તરફ અમે તો આજે ખૂબ એન્જોય કર્યું છે. ફ્રેન્ડ જોડે બહાર આવવાની મજા જ કંઈક હોય છે. મોસમ પ્લસ ફ્રેન્ડ બરાબર શું હોઈ શકે.
કમેન્ટ્સ કરો ચલો. એન્ડ ફાઇનલી ચલો અત્યારે અમે લોકો અહીંયા એન્જોય કરીને થઈ ગયા છીએ રિટર્ન. એન્ડ ઓલરેડી 7 વાગી ગયા છે, તો મેં અત્યારે ડાયરેક્ટલી આવી ગઈ છું ચમત્કારી હનુમાનજી દાદુના દર્શન કરવા. એન્ડ અહીંયા દર્શન બી કરીશું. એન્ડ અહીંયા જ શનિદેવ ભગવાનનું મંદિર બી છે, તો ત્યાં બી દર્શન કરીશું. એન્ડ પ્રસાદી લઈને થઈ જશું રિટર્ન. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરી સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.